हाँ जी, ભારતીય વિચાર મંચ નવસારીના સર્વે શ્રોતા મિત્રો, સાથી મિત્રો અને જે ઘણા બધા તો એકબીજાના અને મારા પોતાના પણ મિત્રો છે એવા પરિચિત સ્વજનો. ભારત અને ચીન એ બે વિશ્વની સૌથી વધારે પ્રાચીન સભ્યતાઓ પૈકીની છે. ભારત તો અનાદિ અનંત સભ્યતા છે અને ચીનની સભ્યતા પણ કોઈ ઓછી પ્રાચીન નથી. ભારતીય સભ્યતાની પ્રાચીનતા ઉપરાંત એની વસ્તીની બહુલતા પણ અદ્ભુત છે. ભીષણ માત્રામાં એની તાકાત છે જનસંખ્યાની. અને ચીન પણ વિશ્વનો સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ છે. આ બે દેશોના નાગરિકો ભેગા મળે તો દુનિયાનો દર ત્રીજો માણસ જે સમૂહનો છે એની આપણે વાત કરીએ છીએ કે ભારત અને ચીન મળીને લગભગ દુનિયાની ત્રીજા ભાગની વસ્તી થાય. અને ભારત ચીન 2020 વિષય ઉપર જ્યારે આપણે વાત એકબીજા સાથે વૈચારિક આદાન પ્રદાન શરૂ કરીએ છીએ ત્યારે આપણે જો પ્રાચીનતમ સભ્યતાઓની વાત કરતા હોઈએ તો પ્રાચીનતમ જ્ઞાનના ભંડારનો સહારો લઈને શરૂ કરવો જોઈએ. અને ભારતીય વિચાર મંચના મિત્રોને સહજ સાધ્ય છે, સહજ જ્ઞાત છે કે સૌથી જૂનામાં જૂનું જે વિશ્વ સાહિત્ય છે, ધ ઓલ્ડેસ્ટ લિટરેચર નોન ટુ મેન, એ છે વૈદિક સાહિત્ય. અને વૈદિક સાહિત્યનો એક ભાગ છે ઉપનિષદનું સૌથી અદ્ભુત એવું નાનામાં નાનું ઉપનિષદ ઈશાવાસ્ય ઉપનિષદ. એનો એક શ્લોક છે જે સત્ય શું છે, વોટ ઇઝ ટ્રુથ, એના નેચર વિશેનું છે. હિરણમયેન પાત્રેણ સત્યસ્યાપી હિતમ મુખમ તત્વમ પૂષન્નપાવૃણુ સત્ય ધર્માય દ્રષ્ટય. સત્યનું મુખ હિરણ્યના પાત્રથી ઢંકાયેલું છે. હે સૂર્ય, હે પ્રતાપી ઈશ્વર, તું એ આવરણને દૂર કર કે જેથી અમે સત્યને પામી શકીએ, જાણી શકીએ. આ જે સત્યને પામવાને જાણવા માટેની મથામણ છે ભારત અને ચીનના સંબંધો અંગેની, એના ઉપર અનેક મોટા આવરણો લાગેલા છે. એક આવરણ તો ચીની સંપત્તિનું છે, જે હિરણમયના પાત્રના જે વાત છે એમાં સૌથી મોટું હિરણ્ય અત્યારે ચીન પાસે છે. એટલે ચીનનું પોતાનું જે સંપત્તિનું આવરણ છે તે સત્ય ઉપર લાગેલું છે કે વોટ ઇઝ ધ ટ્રુથ, ભારત ચીન સંબંધોની અત્યારની યથાર્થ પરિસ્થિતિ શું છે. એના ઉપર ચીન એ સત્યનું ગળું દબાવીને બેઠેલો એક દેશ છે. લગભગ મોટે પાયે અમેરિકા અને ભારતની લોકશાહીઓ પણ આ બાબતમાં સંપૂર્ણ માહિતી ન આપવા માટેનું એક વલણ ધરાવે છે. કૃણાલભાઈ, કાનમાં એક અવાજ આવ્યા કરે છે, જે એકાદ માઇક ઓન લાગે છે કે જે આપ બંધ કરો તો વધારે સારું. અચ્છા, ઓકે ઓકે ઓકે, અચ્છા. તો આ જે ભારતીય અને ચીની સભ્યતાઓ જે એકબીજાની આમને સામને ઊભી છે તે 2020નો આ માહોલ છે. પણ ભારત અને ચીનના સંબંધો કેવા રહ્યા છે એના ઉપર જો કોઈ સૌથી અદ્ભુત વિધાન હોય તો અમેરિકામાં ચીનના એક એમ્બેસેડરે આજથી થોડાક વર્ષો પૂર્વે આપેલું એક વિધાન છે કે ઇન્ડિયા ડોમિનેટેડ ચાઇના વિદાઉટ સેન્ડિંગ એ સિંગલ સોલ્જર એક્રોસ ધી હિમાલયાસ ફોર 2000 years. ખરેખર તો 3000 વર્ષની વાત છે કે 3000 વર્ષ લગી હિમાલયની પેલે પાર એક પણ યોદ્ધાને મોકલ્યા વગર ભારતીય સભ્યતા અને ભારતીય સંસ્કૃતિએ ચીનનું જે સાંસ્કૃતિક જગત છે, એનું જે વિચાર જગત છે, એનું જે ફેશન વર્લ્ડ છે, એનો જે સભ્ય સમાજ છે, એની વિચારસરણી એને ડોમિનેટ કરેલી છે. આજે આપણે એના કરતાં ઉલટું જોઈએ છીએ કે ચીનની એક્રોસ ધી હિમાલયાસ બંને સેનાઓ સામસામી ઊભી છે, તે છતાં ચીની માલ, ચીની ઉત્પાદનો અને ચીની રીત રિવાજો, ફેંગ શુઈ ટાઈપના, એ ભારતીય સંસ્કૃતિ ઉપર આર્થિક અને સાંસ્કૃતિક આક્રમણ કરી રહ્યા છે. જે ભારત અને ચીનની સરહદો છેલ્લા 2,500-3,000 વર્ષથી શાંત હતી
1962 અને એના પછીના ગાળામાં લગભગ સતત સળગતી રહી છે અને ચીન પગલે પગલું ભારતની ભૂમિ દબાવવાનો એક અભિગમ લઈને બેઠેલું રાષ્ટ્ર બની ગયું છે. જ્યારે આપણે ભારત અને ચીનને વિશે વાત કરીએ ત્યારે સૌથી પહેલાં તો આપણે સમજી લેવાની જરૂર છે કે આપણી પાસે સ્ટ્રેટેજિક એન્ડ ગેમ શું છે, આપણે શું કરવા માગીએ છીએ. એક બહુ વિચિત્ર કહેવત છે કે તમે તમારા પડોશીને બદલી શકતા નથી. ભારત અને ચીન એકબીજાના પડોશી છે, હકીકત છે. વી આર નેબર્સ. ભારત અને પાકિસ્તાન એકબીજાના પડોશી છે, હકીકત છે. તમે તમારા પડોશીને ટૂંકા ગાળાને માટે બદલી શકતા નથી. લાંબે ગાળે ઇતિહાસ બદલાય, સરહદો બદલાય, રાષ્ટ્રોના નામ બદલાય અને પરિણામે પડોશીઓ પણ બદલાય. દાખલા તરીકે પાકિસ્તાન એક જમાનામાં ભારતની પૂર્વ અને પશ્ચિમ બંને બાજુએ હતું, પણ આજે ભારતની ફક્ત એક બાજુએ પાકિસ્તાન છે, બીજી બાજુએ બીજો દેશ છે અને આપણે આજે બાંગ્લાદેશ કહીએ છીએ 1971. પણ ટૂંકા ગાળાને માટે તમે તમારા પડોશી બદલી શકતા નથી. ભારત અને ચીન એકબીજાના પડોશી છે, એ હકીકત છે. બહુ ટૂંકમાં વર્ણવીએ તો બે જ પદ્ધતિએ પડોશીઓની સાથે વ્યવહાર રાખી શકાય જો આપણે શાંતિથી જીવવું હોય તો. એક છે એને સંપૂર્ણપણે દબાવી નાખો, કચડી નાખો અથવા તો પોતાનામાં સમાવી લો, અને બીજો રસ્તો જે છે એની સાથે મૈત્રી કરો. ત્રીજો કોઈ માર્ગ, અત્યારે જે ભારત ચીનના સંબંધો છે કે ભારત પાકિસ્તાનના સંબંધો છે, એવા પ્રકારના સંબંધો પડોશી સાથે હોય એ શાંતિથી સુખાકારીથી પરસ્પર જીવવાનો માર્ગ નથી. કોઈ પણ રાષ્ટ્ર નિરાંતે આ સંજોગોમાં જીવી શકે નહીં. પણ હાલ તુરંત ભારતની, પાકિસ્તાનની અને ચીનની અને મહદઅંશે નેપાળની પણ એવી હાલત થઈ છે કે એને લગભગ કોઈ દિશામાં શાંતિના સંબંધો નથી. ભારતને આપણે જ્યાં લગી નિસ્બત છે ત્યાં લગી ચીન સાથે હજારો વર્ષ સુધી, હજારો કિલોમીટર લાંબી શાંત સરહદ અને સંપૂર્ણ મૈત્રીના સંબંધો, આ જે યુગ હતો એ યુગ પાછો લાવવો એ આપણો સ્ટ્રેટેજિક એમ હોઈ શકે. પણ ચીનના જ એક મહાન વિચારક સુન્ઝુએ કહ્યું છે કે સ્ટ્રેટેજી વિધાઉટ ટેક્ટિક્સ ઇઝ અ બ્લડી રોડ ટુ વિક્ટરી. ટેક્ટિક્સ વિધાઉટ સ્ટ્રેટેજી ઇઝ ધ નોઇઝ બિફોર ધ ડિફીટ. રણનીતિ એ ટૂંકા ગાળાની હોય, યુદ્ધ નીતિ એ લાંબા ગાળાની હોય. યુદ્ધ નીતિનો ભારતીય આદર્શ એ જ હોઈ શકે કે ચીન એ અલગ સભ્યતા છે, અલગ ભૌગોલિક પ્રદેશ છે, અલગ પ્રજા છે, અલગ સાંસ્કૃતિક રાષ્ટ્ર છે, એટલે એને ભારતમાં સમાવવું એ એનું ધ્યેય ન હોઈ શકે, એની જમીન લઈ લેવી એ ભારતનું ધ્યેય ન હોઈ શકે. પણ હિમાલયની પેલી બાજુએ ચીન મિત્રવત રહે અને હિમાલયની પૂર્વ બાજુએ ચીન હોય તો પશ્ચિમ બાજુએ ભારત પણ સુખાકારીથી જીવી શકે, સંસાધનો શાંતિથી બંને એકબીજા સાથે હિસ્સાઓમાં વેચીને વાપરી શકે, પાણીથી માંડીને તે જમીન અને ખનિજો વગેરેના, એ પ્રકારના મૈત્રીપૂર્ણ સંબંધો એ ભારતનું અલ્ટિમેટ સ્ટ્રેટેજિક એન્ડ ગેમ હોઈ શકે કે આ આપણે 3000 વર્ષથી મિત્રો તરીકે જીવ્યા અને 3000 કિલોમીટર લાંબી સરહદ પર જીવ્યા, તે જ રીતે આ ગાળો જે છે એને અતિક્રમીને આપણે કાયમી શાંતિના એક સમયગાળામાં હજારો વર્ષ લગી શાંતિથી જીવી શકીએ એવા સમયગાળામાં જવું જોઈએ. હવે આ તો સ્ટ્રેટેજિક એમ છે, પણ ટેક્ટિકલ એમ શું છે? આવી શાંતિ ક્યારે સંભવી શકે? આવી શાંતિ એ ફક્ત ને ફક્ત શક્તિશાળી પડોશીઓ વચ્ચે સંભવી શકે. જો એક પડોશી એમ માનતો હોય કે બીજો પડોશી કમજોર છે અને એની વસ્તુઓને હડપ કરી જઈ શકે છે, દબાવી દઈ શકે છે, તો આવા પ્રકારની શાંતિ અસંભવ છે. આજે ચીન એ પોતાના અહંકારમાં એવું માની બેસે છે, અને જ્યારે હું ચીન કહું છું ત્યારે ચીનની પ્રજા સમજવાની જરૂર નથી. એ ચીનની કમ્યુનિસ્ટ સરકારની વાત ચાલે છે. CCP, કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇના જે છે, એ પોતે એવું માની બેઠી છે કે પોતે વિશ્વ વિજય કરવાને માટે સર્જાયેલું એક ટોળું છે અને પોતાની વિચારધારાની મદદથી ને પોતાની ટોળાશાહીની મદદથી એ વિશ્વ વિજય કરી શકશે અને ભારતને દબાવી શકશે. આવું જે પડોશીએ માની લીધું હોય એ પડોશી સાથે મૈત્રી કરવાનો એક જ માર્ગ છે કે એના આક્રમણનો ભીષણ તાકાતથી જવાબ આપવો, અને એવો પ્રચંડ જવાબ આપવો કે ઈંટનો જવાબ પથ્થરથી નહીં પણ જો લોખંડના ટુકડાથી મળે એમ હોય તો બીજી વાર
કોઈ પણ ઈંટ ફેંકવાની પડોશી હિંમત કરે નહીં. 1962માં ભારતે જે હાર ખમી, એ હાર પછી 1967ની અંદર ભારતે ચીનને એક પાઠ શીખવ્યો હતો નાને પાયે. ભારતના 100ની અંદર સૈનિકો મર્યા, ચીનના 300 સૈનિકો મર્યા. એ જ રીતે 1987માં ફરીથી ભારતને ચીન આમને સામને આવી ગયા અને ભારતે ચીનને પાઠ શીખવ્યો હતો. પણ છેલ્લા 40 વર્ષથી, આમ તો 2017માં ડોકલામ ક્રાઇસિસમાં પણ ભારત અને ચીનની સેનાઓ એકબીજાની આમને સામને આવી ગઈ, પણ તે વખતે કોઈ જાનહાનિ થઈ નહોતી. છેલ્લા 40 વર્ષોથી કોઈ જાનહાનિ થઈ નહોતી. જે ગલવાન રિવરની યુદ્ધ ક્ષેત્રની ભારતની જાનહાનિ છે, 40 વર્ષમાં પહેલીવાર થયેલી જાનહાનિ છે અને 20 નવલોહિયા યોદ્ધાઓ ભારતે ગુમાવ્યા છે. તેની સામે પક્ષે ચીનની પણ જબરજસ્ત જાનહાનિ છે. કેટલાક એક્સપર્ટ્સ 40નો આંકડો કહે છે, કેટલાક 50ની આસપાસનો કહે છે, કેટલાક 80ની આસપાસનો કહે છે અને કેટલાક એસ્ટિમેટ્સ 200નો આંકડો કહે છે. પણ ઓછામાં ઓછા 40થી 50ની વચ્ચે યોદ્ધાઓ ચીને ગુમાવ્યા છે અને એટલી હદે એ હતપ્રભ છે કે એ આંકડો પણ કહેવાની ઈચ્છા ધરાવતું નથી. તે સેન્સરશિપ કે જેને કારણે આંકડો કહેતું નથી. પણ આ પદાર્થ પાઠ પણ પૂરતો નથી. આજે એવું કહેવાય છે કે ડિસએન્ગેજમેન્ટ થયું છે, ડીએસ્કેલેશન થયું છે. આ બધી વાતો બંને પક્ષેની તો એક પક્ષે આપણા તરફથી તો કહેવાય છે, પણ તે છતાં અપાર્ટ ફ્રોમ ધેટ ચીને હજી કોઈ પદાર્થ પાઠ શીખ્યો હોય એવું સ્પષ્ટપણે લાગતું નથી. આજે નહીં ને કાલે, કાલે નહીં ને પરમ દિવસે ફરીથી એ આ જ પ્રકારની જમીનોને ગપચાવવાની જે એની વૃત્તિ છે એના ઉપર ફરીથી જાય એ બનવા જોગ છે. એટલે જો આપણે ચિરકાલીન શાંતિ જોઈતી હોય તો ચીનને પૂરી તાકાતથી જ્યારે હવે પછી આક્રમણ કરે ત્યારે, અથવા તો જો ભારતની આત્મક્ષમતામાં ભારતને આત્મશ્રદ્ધા જાગી હોય, આપણે રાષ્ટ્ર તરીકે આપણી જીજીવિષાએ એક નવો પ્રાણ ફૂંક્યો છે, તેમાં જો નવો અગ્નિ પ્રગટ્યો હોય તો ભારતે પોતે સુઓ મોટો પણ પોતાના તરફથી પણ ચીનને એક જબરજસ્ત પાઠ કોઈને કોઈ ક્ષેત્રમાં શીખવવો જોઈએ કે જેથી હજારો વર્ષ લગી ફરીથી ભારતને ચીનની સરહદો શાંત રહે. હવે ઇન ધીસ બેકડ્રોપ આપણે કઈ રીતે કામ કરી શકીએ અને ભારતને ચીનની વચ્ચેના સંગ્રામો કયા પ્રકારના છે, એને માટે યુદ્ધ અને જે પાવર છે એના નેચરને સમજવો પણ જરૂરી છે. કે આજનું યુદ્ધ એ પુરાણા જમાનાના યુદ્ધો જેવું નથી, પ્રકાશ યુદ્ધ કે આ દિવસે અહીંયા આગળ બે સેનાઓ આમને સામને આવી જાય ને પહેલેથી કહેલું હોય ને તે પ્રકારે યુદ્ધ થાય. આજનો જમાનો જે છે એ હાઇબ્રિડ વોરફેરનો જમાનો છે. અલબત્ત આપણે માટે કોઈ યુદ્ધ નીતિ નવી નથી, કારણ કે યુદ્ધ નીતિઓ કેવી હોઈ શકે, ટેકનોલોજીઓ બદલાય, નીતિ નથી બદલાતી હોતી. કેવી હોઈ શકે નીતિઓ તે વિશે જેમ ચીને સુનઝુનું દર્શન ગ્રહણ કરેલું છે તેવી રીતે આપણે ચાણક્યનું દર્શન આત્મસાત કરેલું છે. ચાણક્યનું જે દર્શન છે એ બહુ સ્પષ્ટ છે. સૌથી પહેલું સામ એટલે સમજૂતીથી જો કામ પતતું હોય તો તેમ કામ કરવાનું હોય, નહીં તો દામ એટલે કોઈક પ્રકારનું ગીવ એન્ડ ટેક, જેમાં કોઈકનો હાથ ઉપર કોઈકનો હાથ થોડો ઘણો નીચે રહે, તો કોઈકને વધારે ફાયદો રહે, કોઈકને ઓછો ફાયદો રહે. એ રીતે કોઈક સામ પદ્ધતિ નહીં ચાલે તો દામ પદ્ધતિ એ વાત પૂરી કરવાની હોય. જો સામ અને દામ બંને નિષ્ફળ જાય તો સામ અને દામ ઉપરાંત ત્યાર પછી દંડ નીતિ છે, તો દંડ નીતિના આધારે પણ આપણે કામ કરી શકીએ કે જેમાં મિલિટરી કન્ફ્રન્ટેશન થાય. સમજૂતી નહીં ચાલી, કોઈ પ્રકારના આપલેના સિદ્ધાંતો પણ ચાલી નહીં શક્યા, તો ત્યાર પછીનો જે ત્રીજો સિદ્ધાંત છે એ ત્રીજો સિદ્ધાંત આવીને ઊભો રહે છે કે જ્યારે તમે યુદ્ધની અંદર જાઓ તો એ યુદ્ધનો જે ત્રીજો તબક્કો છે, અને જો યુદ્ધમાં પણ તમે નબળા હોને જીતી નહીં શકો અથવા તો તમારે બહુ મોટી જાનહાનિ નહીં ખેલવી હોય તો ચોથો તબક્કો આવે છે 4 નંબરનો, એ છે ભેદનો. એટલે સામ દામ દંડ ને ભેદ, એ જે ભેદ નીતિના યુદ્ધો છે એનો આ યુગ ચાલે છે. ભેદ નીતિના યુદ્ધોનો જે આ યુગ ચાલે છે એની અંદર ભારત દેશે પોતાની રીતે હાઇબ્રિડ વોરના નવા નવા આયામો ચોક્કસપણે શરૂ કરી દીધા છે એમ માનવાને કારણે છે. જમીન યુદ્ધ એ ભારત ચીનની સરહદે લડાઈ રહ્યું છે, અથવા તો અત્યારે ડિસએન્ગેજમેન્ટ થયું છે જ્યારે આ જાનહાનિ થઈ ત્યાર પછીના સમયગાળામાં. નૌકા અને વાયુસેનાઓ એકબીજાની આમને સામને હજી આવી નથી. અલબત્ત બંને દેશોએ બહુ મોટી માત્રામાં પોતાના હવાઈ મથકો ઉપરથી વિમાનો
સરહદ તરફ મોકલ્યા છે, જે ફોરવર્ડ એર બેઝિસ કહેવાય, એના ઉપર મોકલ્યા છે. ભારત અને ચીન બંને પોતાની રીતે પોતાની વાયુસેનાને બીફ અપ કરી રહ્યા છે, તૈયાર કરી રહ્યા છે. અને નૌકા સેનાઓ હજી પોતાની રીતે આમને સામને આવી નથી, પણ સ્ટ્રિંગ ઓફ પર્લ્સ દ્વારા, બંદરોની એક હારમાળા દ્વારા ચીન ભારતને ઘેરવાનો એક વ્યવસ્થિતપણે પ્રયત્ન કરી રહ્યું છે, એ આપણી જાણમાં છે. તો આ રીતે ભૂમિદળ, વાયુદળ અને નૌકાદળની પરિસ્થિતિ છે. યુદ્ધ હવે આટલા ઉપર મર્યાદિત રહેતું નથી. યુદ્ધ અંતરિક્ષમાં પણ ગયું, અંતરિક્ષની એક રેસ ચાલે છે, એના લશ્કરીકરણના ઉપાયો ચાલે છે. ભારત એ સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રે ચીન કરતાં સહેજ પણ પાછળ નથી. ત્યાર પછીનો એક યુદ્ધનો આયામ છે, એ છે વર્ચ્યુઅલ વર્લ્ડ. વર્ચ્યુઅલ વર્લ્ડના જે યુદ્ધો છે એમાં પણ ભારત ચીન કરતાં સહેજ પણ પાછળ નથી. રાધર હાઇબ્રિડ વોરમાં આ વિશ્વમાં ચીને ખાધો હોય એવો સૌથી મોટો પ્રહાર હમણાં જ ભારત દેશે, ભારતની આ સરકારે આપ્યો છે. નંબર ઓફ ચાઇનીઝ એપ્લિકેશન્સ, ટિકટોક સહિતની, એના ઉપર સંપૂર્ણ પ્રતિબંધ લાવી દઈને એક બહુ મોટો પડકાર આપણે ભારતે ચીનને આપ્યો છે. બાકીની દુનિયા હજી વિચાર કરી રહી છે, જ્યારે ભારત એ ખૂબ આક્રમક બનીને હાઇબ્રિડ વોરફેરના આ વર્ચ્યુઅલ મોરચા ઉપર આક્રમણ કરી ચૂક્યું છે. એ આક્રમણ ચીને નથી કર્યું, એ આક્રમણ ભારતે કરી બતાવ્યું છે અને પોતે ચીનની ખૂબ બધી એપ્લિકેશન્સ ઉપર પ્રતિબંધ મૂકી દીધો છે. 50-60 એપ્લિકેશન, 59 એપ્લિકેશન્સ હેવ બીન કમ્પ્લીટલી બેન્ડ. અને ખાલી આ તો શરૂઆત છે. તમે જો માર્ગ અને જે રોડ ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી જે મિનિસ્ટ્રી છે એમાં ગડકરીજીનું સ્ટેટમેન્ટ જુઓ તો એમણે પણ ચીનની જે કંપનીઓ અથવા તો ચીનના સામેલગીરીવાળી જે કંપનીઓ છે એમને ભારતીય સડક નિર્માણના બધા જ ટેન્ડરોમાંથી બ્લેકલિસ્ટ કરીને ડિલીટ કરવાનું કામ ચાલુ કરી દીધું છે. BSNLએ નવા ટેન્ડર્સ બહાર પાડીને ચીનની કંપનીઓને એમાંથી બાકાત કરવા માટેની કવાયત ચાલુ કરી છે. અને કોઈ સંજોગોમાં પણ હુવેઈ જેવી કંપનીઓ ભારતના 5G નેટવર્ક ઉપર કબજો ન જમાવી લે તેને માટેની પૂરી તકેદારીઓ ભારત રાષ્ટ્ર તરીકે રાખી રહ્યું છે. એટલે આ મોરચે આપણે ખૂબ પ્રોએક્ટિવ છીએ અને આગળ વધી રહ્યા છીએ. દુનિયા આગળ વધે તેના કરતાં વધારે ઝડપે આપણે ચીન સામે પગલાઓ લીધેલા છે. ત્યાર પછી ઇકોનોમિક ફ્રન્ટ છે, એમાં પણ ભારતની કંપનીઓને ચીન ન ખરીદી લઈ શકે અથવા તો ભારતના શેર બજાર નીચે પડ્યા છે એનો ઉપયોગ કરીને અથવા તો નીચે પડે એનો ઉપયોગ કરીને ચીન બહુ મોટે પાયે ભારતીય કંપનીઓને હસ્તગત ન કરી લે એ પ્રકારે પણ કાયદાઓ બનાવીને ભારત સરકારે તેમાં પણ પહેલ કરેલી છે. એટલે ભારત સરકારે કેટલાક મોરચે ખૂબ આક્રમક અને કેટલાક મોરચે સંરક્ષણાત્મક નીતિ ધારણ કરીને ચીનને અત્યારે જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે. પણ આ જે હાઇબ્રિડ વોરનો જમાનો છે, એ હાઇબ્રિડ વોરના આ યુગની અંદર ભારત પાસે હજી પણ અનેક ઓપ્શન્સ બાકી રહે છે. અને એ ચોથો તબક્કો આવે તેની પહેલાંનો જે દંડ નીતિ છે એ તબક્કો તો હજી પૂરેપૂરો વાપરવાનો બાકી જ રહે છે. કારણ કે કોઈ પણ દેશ પોતાના યોદ્ધાઓ ગુમાવીને કાયમ શાંત બેસી શકે નહીં. માની લઈએ આપણે કે આપણા કરતાં એમની જાનહાનિ વધારે હોય તો એ યુદ્ધ એ સરવાળા બાદબાકીની રમત નથી. યુદ્ધ એ સંપૂર્ણપણે દુશ્મનના મનોજગતને પરાજિત કરવાની, એની જમીન પર કબજો જમાવો કે નહીં જમાવો પણ એના મન પર કબજો જમાવવાની રણનીતિ એમાં કામ આવતી હોય છે. અને આજે એવું લાગે છે કે ચીનને ખરેખર ભારતની ભીતિ આ ગલવાનના નાનકડા સંઘર્ષ પછી સતાવે છે, પણ એના ઉપર એના ઉપર બેંક કરીને, એના ઉપર બિલ્ટઅપ કરીને, એના ઉપર એને પાયો ગણીને વધારે એગ્રેસિવ રણનીતિની ભારતે અખત્યાર કરવાની જરૂર છે. અને તે સંજોગોમાં મને એવું લાગે છે કે કદાચ ભારતની સરકાર અત્યારના સંજોગો જોતાં અમુક અંશે સંરક્ષણાત્મક નીતિ અપનાવી રહી હોય, પૂરતી આક્રમક ન હોય જેટલું એક શસ્ત્ર અને શાસ્ત્રના વિદ્યાર્થી અને શિક્ષક તરીકે મને જે યોગ્ય લાગે અથવા તો જે મને શ્રેયસ્કર લાગે અથવા તો મને જે કરવા યોગ્ય લાગે એ કક્ષાનું કામ ન કરી શકતી હોય એવો મારો અંગત મત છે. પણ તે છતાં ભારતનો રિસ્પોન્સ એ આજ પહેલાં ક્યારેય નહીં હોય એટલો એગ્રેસિવ રહ્યો છે, એટલો આક્રમક રહ્યો છે, એટલો તીવ્ર રહ્યો છે. સુન ત્ઝુએ કહ્યું છે કે પોતાની જાતને સમજવી અને પોતાના શત્રુને સમજવો, એ જો બંને કરો તો એ યુદ્ધનો જીતનો રાજમાર્ગ છે. આમ આખું એણે જે કહ્યું છે તેનો સાર એવો છે
કે ફક્ત તમારી જાતને સમજો અથવા તો ફક્ત શત્રુને સમજો, તો એ યુદ્ધ જીતવા માટેની એક શક્યતા પૂરી પાડે છે. તમારી પોતાની તાકાત અને નબળાઈઓ વિશે પણ ખબર ન હોય અને શત્રુની નબળાઈઓ અને તાકાતો વિશે પણ ખબર ન હોય તો એ હારનો રાજમાર્ગ છે. પણ પોતાના વિશે અને શત્રુ વિશે બંને વિશે, બંનેની ખામીઓ અને ખૂબીઓ વિશે, ક્ષમતાઓ અને અક્ષમતાઓ વિશે જો સંપૂર્ણપણે માહિતગાર હોઈએ તો એ વિજયનો રાજમાર્ગ છે. વિજય ઓછી તાકાતે પણ જો આ સમજ શક્તિ હોય તો ખરી રણનીતિ અખત્યાર કરવાને કારણે ચોક્કસપણે વિજયશ્રીને પામી શકાતું હોય છે. ભારત અને પાકિસ્તાન, ભારત અને ચીન, ભારત અને નેપાળ, ચાહે ભારત અને શ્રીલંકા, આ બધાના સંબંધો હોય એમાં ભારતે પોતાની જાતને, પોતાની ક્ષમતાઓને, પોતાની અક્ષમતાઓને સમજવી રહી અને એ ઉપરાંત જે પડોશી છે, જે પડોશી દેશ છે એની પણ ક્ષમતાઓ અને એની મર્યાદાઓને પણ સમજવી રહી. ચીન જે છે તે 2500-3000 વર્ષનું ચીન નથી. એ ચીન એ ખૂબ આક્રમક ચીન છે. એ ચીન એ હાન સુપ્રીમસીનું મોડેલ છે. ઇટ ઇઝ કમ્યુનિઝમ 2.0. રશિયન મોડેલ જે છે કમ્યુનિઝમ 1.0, કાર્લ માર્ક્સને લઈને જે લેનિન અને સ્ટાલિન એક પછી એક પ્રયોગ કર્યા, ગોર્બાચેવ સાથે એ પ્રયોગનો અંત આવ્યો. પણ આ જે ચાઇનીઝ મોડેલ છે, આજનું જે ચીન છે એ કમ્યુનિઝમ 2.0 છે. એમાં ફાસીવાદી વિચાર પણ છે, કારણ કે રેશિયલ સુપ્રીમસીની વાત છે. હાન સુપ્રીમસી જે એની જે પ્રજા છે સાંસ્કૃતિક રીતે અને જે વંશીય રીતે હાન પ્રજા છે. એ સંપૂર્ણપણે હાન બધા જ લોકો છે એવું માનવાની જરૂર નથી, પણ એક મેજોરિટી હાન પ્રજા છે. પણ આખું ચીન જાણે કે હાન લોકોનું બનેલું હોય અથવા તો લોકોનું હોય એવા પ્રકારનો એક વંશીય વિચાર ઊભો કરીને એક રેશિયલ સુપર પાવર બનવાની એની હોડ છે. એ ઉપરાંત જે બજારની નીતિઓ છે, મુક્ત બજારને આધારે જે નીતિઓ ઘડાતી હોય એના કેટલાક નફાના એલિમેન્ટ્સ લઈ લીધા, કમર્શિયલાઇઝેશનના એલિમેન્ટ્સ લઈ લીધા અને સ્ટેટ કંટ્રોલ, રાજ્ય સત્તાનો નિરંકુશ કાબુ નાગરિકો ઉપર, સરમુખત્યારશાહી કાબુ, જુલ્મી કાબુ, ભયંકર અપમાનજનક, ભયંકર પીડાજનક કાબુ, એવા પ્રકારનું સામ્યવાદનું જે જૂનું વળગણ છે એ વિચાર પણ લીધો. અને આ બધા વિચારો લઈને ચવચવનો મુરબ્બો બનતો હોય તેવી રીતે સામ્યવાદ 2.0 દ્વારા ચીન અત્યારે કામ કરી રહ્યું છે. નવું ચીન છે, ખૂબ એગ્રેસિવ છે, વિસ્તારવાદી છે. ભારતની સરકારના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈએ બહુ સાચી રીતે કહ્યું છે કે વિસ્તારવાદી તાકાત, એને નામ દીધા વગર કહ્યું છે, ખરેખર નામ દઈને દીધું કહ્યું હોત તો આદર્શ હતું કે ચીન એક વિસ્તારવાદી રાષ્ટ્ર છે. પણ એ વિસ્તારવાદી શક્તિ છે, વિસ્તારવાદી એની ક્ષમતા છે, વિસ્તારવાદી એની મનોવૃત્તિ છે. એની સામે છેડે ભારત પણ એ 1962નું કે છેલ્લા 2500 વર્ષ જૂનું ભારત નથી. ભારત પણ નવું ભારત છે, સશક્ત ભારત છે, શસ્ત્રસજ્જ ભારત છે અને સામરિક રીતે તૈયાર ભારત છે. જેટલું તૈયાર હોવું જોઈએ, જેવી તૈયારીઓ કરવી જોઈએ, જેવા સાધનો ખરીદવા જોઈએ આદર્શ રીતે, એ બધા આપણી પાસે નહીં હોઈ શકે. પણ તે છતાં એક ફૌજી કહાવત છે કે ઇફ યુ ડોન્ટ હેવ વોટ ટુ ફાઇટ વિથ દેન ફાઇટ વિથ વોટ યુ હેવ. ભારત અને ભારતનો યોદ્ધો એ ભારત માટે લડી લેવાને માટે તૈયાર છે. અને એને કારણે આ જે ભારત છે એ 2500 વર્ષની જે કંઈ આપણી ખામી ખૂબીઓ હતી એના કરતાં જુદું એવું ખુખાર, શસ્ત્રસજ્જ અને લડવા માટે તૈયાર માનસિક રીતે અને સામરિક રીતે એવું ભારત છે. મને એવું લાગે છે કે જો ચીન કોઈ દુસ્સાહસ કરે તો બહુ મોટે પાયે જમીની યુદ્ધ થાય. એમાં આપણો હાથ ઉપર રહે કે ન રહે, આપણે આપણી જમીનનું સંરક્ષણ કરવામાં બહુ મોટે પાયે સફળ થઈએ. પણ જમીનના મોરચા ઉપરાંત આકાશના અને દરિયાના મોરચા ઉપર સંપૂર્ણપણે ચીન પછડાઈ જાય એવું મારું માનવું છે. એટલે આપણી તાકાતની બરાબરની જે સમતુલા છે તેની અંદર જે મિલિટરી જેને આપણે કોમ્પોનન્ટ કહીએ એમાં જમીની યુદ્ધો, દરિયાઈ યુદ્ધો અને આકાશી યુદ્ધ, ત્રણે માટે ભારતે તૈયાર રહેવું જોઈએ, તૈયારી કરવી જોઈએ અને પોતાની ઓળખાણ તે રીતે ઊભી કરવી જોઈએ, પોતાની શક્તિ તે રીતે ઊભી કરવી જોઈએ, દુશ્મનના સાયકી ઉપર તે રીતની સ્પષ્ટ છાપ પાડવી જોઈએ. એ ઉપરાંત આર્થિક તાકાત બનવાની અનિવાર્યતા છે, જે મોરચે પણ
પુષ્કળ કામ થઈ રહ્યું છે અને હાલ હાઇબ્રિડ વોરફેરના બાકીના એલિમેન્ટ્સ સાયકોલોજીકલ વોરફેર કે ઇન્ફોર્મેશન વોરફેર કે સાયબર વોરફેર એમાં પણ ભારત પૂરી તાકાતથી પોતાનો મુકાબલો કરી રહ્યું છે. ભારત ચીન 2020 એ અચાનક આવી પડેલું કોઈ સ્ટેશન નથી. કોઈ પણ વર્તમાનની ક્ષણ એ ભૂતકાળ અને ભવિષ્યકાળની વચ્ચેનો એક સેતુ છે અને આ જે સેતુ છે એના ઉપર આપણે પાછળના 2,500-3,000 વર્ષો ઉપર નજર નાખવાની છે. એમાં આપણે 1962થી આજ લગીનો જે સંઘર્ષકાળ છે એના ઉપર નજર રાખવાની છે. તે જ રીતે આવનારા દિવસોમાં જે ટૂંકા ગાળાનું ભીષણ યુદ્ધ લડવાની આપણી ક્ષમતા આપણે વિકસિત કરવાની છે તેના ઉપર નજર રાખવાની છે અને લાંબા ગાળા લગી આપણા સંતાનો હજારો વર્ષ લગી શાંતિથી એકબીજાની સાથે પડોશી તરીકે જીવી શકે અને એકબીજાની સમૃદ્ધિ અને ક્ષમતામાં ભાગીદાર થઈ શકે એ પ્રકારનું વાતાવરણ સર્જવાને માટે સામર્થ્યવાન બનવાની એ પણ આ ક્ષણે આપણને જરૂર છે. મને એવું લાગે છે કે ભારત અને ચીનના 2020ના જે આ સંબંધો છે એના વિશેની મારી વાતને હું અહીંયા પૂર્ણ વિરામ આપું અને આપણે પ્રશ્નોત્તરીનું આખું સેશન જે છે એમ જ સીધા જઈએ, કારણ કે મને એવું કહેવામાં આવેલું કે અડધો કલાકનું એક સેશન હોય છે, એટલે એક સેશન આપણું પ્રશ્નોત્તરીનું રહે અને એક સેશન આપણું વ્યાખ્યાનનું રહે. એટલે મને એવું લાગે છે કે હવે આપણે જો કાર્યકર્તાઓની તૈયારી હોય તો પ્રશ્નોત્તરીના સેશનમાં સીધા જઈએ, કારણ કે આમાં ચર્ચાઓ અને એકબીજાના મત એ ખૂબ અગત્યના થઈ પડે છે. એટલે આપનો કોઈ પણ પ્રશ્ન હોય મિત્રોનો તો એને મારી યથાશક્તિ યથામતી હું એમાં મારી માહિતી આપવાનો પ્રયત્ન કરીશ ને આપને પણ મારી વાતમાં કંઈક ઉમેરવા જેવું લાગતું હોય, કંઈક વિરોધ કરવા જેવું લાગતું હોય તો વાદે વાદે જાયતે તત્વબોધ આપનું પણ સ્વાગત છે. એટલે આપ હું મિત્રોને કહું કે હવે દોર એમના હાથમાં લે કે જેથી પ્રશ્નોત્તરનો સમય શરૂ થઈ શકે. ધન્યવાદ. જય હિન્દ. વંદે માતરમ.